આપત્તિનો ગુજરાતી શબ્દ કોને આવડે છે? શું કહેવાય? 7મા ધોરણમાં આનો પાઠ છે આખો. આપત્તિ એટલે એક પ્રકારનું આપણા ઉપર આવતું જોખમ. બરાબર? તો આપણે સવારે જાગીએ અને ત્યારથી આપણા ઉપર કંઈક ને કંઈક જોખમ તો શરૂ થઈ જ જાય છે. બરાબર? તો જોખમ સામે આપણે રક્ષણ કેમ મેળવવું, એના માટે ઘણી બધી ટિપ્સ છે. જો આપત્તિ ઘણા પ્રકારની છે, કુદરતી આપત્તિઓ છે, માનવ સર્જિત આપત્તિઓ છે, ઘણી બધી આપત્તિઓ આવતી હોય છે. તો એમાં ખાસ કરીને ભૂકંપ છે, આગ છે, પૂર છે, આવી બધી આપત્તિઓ આપણા સામે આવતી જ હોય છે. એમાં ખાસ કરીને આપણને લાગુ પડે છે દરરોજ માટે. કેવી આપત્તિ ગઈ? આપણને લાગુ પડતી આપત્તિ કઈ? તો આપણે રોજ રસોડાની અંદર શું કરીએ છીએ? રસોઈ કરે ને? રસોઈ કરે તો શું થાય? તો કે આગની સામે આપણે રક્ષણ મેળવવાનું. ઉર્જા. આગ છે એ એક પ્રકારની આપણે કાયમી વપરાતી આગથી જ આપણે રસોઈ કરીએ છીએ ને. બરોબર? તો એ આપત્તિ આપણને ઘણી બધી નુકસાનકારક પણ છે. બરાબર? તો હવે આગ લાગે ત્યારે આપણે શું કરવું જોઈએ, અથવા તો એના માટેના ટિપ્સ કેવી હોય? તો કે કોઈ પણ, હવે પહેલા તો આપણે સજાગ રહેવું જોઈએ, કાયમી માટે સજાગ રહેવું જોઈએ. બરાબર? તો આમાં રસોડાની અંદર કેટલા બધા ભાગ લેતા હોય? કોણ કોણ ભાગ લે છે? રસોડામાં જાય છે કોઈ? ગેસ ચાલુ કરે, રોટલી બનાવે, એવા ઘણા બધા છે. દીકરીઓમાં તો ખાસ કરીને એવું છે જ તે. ઘણા બધા એ રસોડાની અંદર પોતે કામગીરી કરતા હોય છે. સાંભળો, હવે નીચે રાખી દો. હવે જો રસોડાની અંદર આપણે ગેસ સ્ટવ હોય છે, બરાબર? તો પેલો ગેસ સ્ટવ છે એને આપણે ઘણી વખત ગેસ છે એ લીકેજ હોય છે. બરાબર? કોણ વાતો કરે વચ્ચે વચ્ચે? તો ગેસ લીકેજ હોય ત્યારે આપણા ઘરે જ્યારે ગેસ વાળો ગેસ દેવા આવે, રિફિલ દેવા આવે, ત્યારે એનો ખોલી અને એને ચેક કરવો કે ગેસ લીકેજ નથી ને. તો લીકેજ નથી એટલા માટે ચેક કરવા માટે પાણીના 2-3 ટીપા અંદર નાખો એટલે તરત ખબર પડી જાય કે આ ગેસ છે એ લીકેજ છે. બરાબર? જો લીકેજ હોય તો એની આપણે કાળજી લેવી પડે. પછી બીજું કે આપણે ઘણી વખત રસોડાની અંદર વાલ ચાલુ રહી ગયો હોય સાંજે, અને સવારે આપણે ખોલીએ ત્યારે એની દુર્ગંધ આવતી હોય છે. તો સૌપ્રથમ શું કરવું? તો કે ગેસની સ્મેલ આવવા માંડે ત્યારે આપણે દરવાજો ખોલી નાખવો, બધી બારીઓ ખોલી નાખવા. બરાબર? બારીઓ ખોલ્યા પછી આપણે કોઈ લાઈટ કે પંખા ચાલુ કરવાના ના હોય, નહીં તો શું થાય? ઘણી વખત શોર્ટ સર્કિટ થાય અને ગેસ માટે તો એક તણકો કાફી છે. અને એની વિકરાળ આગ છે એ આખા રૂમની અંદર, આખા રસોડાની અંદર આગ જામી જાય. બરાબર? તો એમાંથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? પહેલા તો વેન્ટિલેટર બધા ખોલી નાખવા જોઈએ, દરવાજો ખોલી નાખવો જોઈએ. કોઈ સ્વિચ કે કંઈ અડવાનું હોતું નથી. તો આપણે ધીમે ધીમે એ ગેસના સ્મેલ છે એ ધીમે ધીમે શાંત થઈ જશે, એટલે આપણે સેફ થઈ જઈએ. બરાબર? હમણાં આજે જ ગઈકાલે જ મેં જોયું છે કે એક સમાચારની અંદર આપણે મહુવામાં જ કંઈક આગ લાગી હતી. બરોબર? એ આગ શેના દ્વારા લાગી હતી? ગેસથી ને. જો પછી આપણે રસોડાની અંદર ધારો કે કોઈ પણ ગેસ લીકેજ હોય અને એમાં કઈ તાપ થઈ ગયો હોય, એટલે કે ભડકો થઈ ગયો, તો એને આપણે મૂંઝાવાની જરૂર નથી. શું કરવાનું હોય? તો કે એને ભીનો ગાભો કઈ પણ હોય એને ઓઢાડી દો. ગેસના બાટલામાંથી જો વાસ આવતી હોય ત્યાં સળગ્યો હોય તો એને ભીનો કોઈ પણ ગાભો, આપણે ચાદર હોય, ટુવાલ હોય, એને ભીનો ગાભો કરી એને ઓઢાડી દેવાનું. ફરતું જ્યાં એને હવા ન મળવી જોઈએ, હવા ક્યાંયથી ન મળે એટલે ઓટોમેટિક બંધ થઈ જશે. બરાબર? તો આવી આપણી એક સામાન્ય બાબતો છે. જો એને ગઈકાલે જે આગ મોટી થઈ ગઈ તો એને આવું કર્યું ન હોય એટલે એ આગ છે એ કાબુમાં આવે નહીં. બરાબર? પછી આપણે દરેકે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. આ એક અંગ્રેજી કહેવત છે કે ભાઈ આપણે પાણી વહી જાય એ પહેલા પાળ બાંધી લેવી જોઈએ. આપણે કંઈ પણ દુર્ઘટના ન બને એના માટે આપણે શું શું કાળજી લેવી જોઈએ? તો કે આપણી કક્ષાએ જે કંઈ કાળજી લેવાની થાય
એ કાળજી લેવી જોઈએ. આપણે સતર્ક રહેવાની જરૂર છે, ગભરાવાની જરૂર નથી. નહીતર ઘણી વખત શું થાય કે આગ થોડી સામાન્ય લાગે અને બધા ગભરાઈ જાય. બરોબર. આપણે એક જાણીતું ઉદાહરણ છે કે આપણે કચ્છમાં ભૂકંપ થયો 2001માં. જો કચ્છની અંદર ભૂકંપ આવ્યો તો 2001માં જાન્યુઆરી 26 તારીખ હતી, ત્યારે જો આ ભૂકંપ છે એની આગાહી થઈ શકતી નથી. ગમે ત્યારે એ ભૂકંપ થી આવી શકે છે. પણ એમાં જે દુર્ઘટના એવી મોટી ઘટી કે સૌથી પહેલા કોણ જાય, તો કે સૌથી પહેલા એનો પાડોશી હોય, એની બાજુમાં રહેતા હોય, એ જ મદદમાં આવી શકે. પછી ફાયર બ્રિગેડ ને સરકાર ને એ તો પછી પાછળથી આવે. બરોબર. આ કાલે જ દુર્ઘટના જે ઘટી આપણે મહુવામાં, એ દુર્ઘટનામાં ફાયર બ્રિગેડ કે એના જવાનો કે એ તો બધા પાછળથી પહોંચ્યા હોય ને, તો સૌથી પહેલા કોણ ત્યાં ગયું હોય, તો કે બાજુમાં રહેતા માણસો. બાજુમાં રહેતા માણસો છે એ સૌથી આપણને મદદ પહેલા કરી શકે છે. બરાબર. તો આપણે સતર્ક રહીએ, આવી દુર્ઘટના ન બને. શાળામાં કચરો ઓછો નાખીએ. હું જોઉં છું દરરોજ કે કેટલા બધા કાગળિયા છે, એ રોજ માટે એક ઓલું ડસ્ટબિન મોટું ભરાય એટલા કાગળ તો તમે કાઢો જ છો. બરાબર. એ કાગળ ઓછામાં ઓછા તોડવાના. બરોબર. એ કચરો છે એ જ્વલનશીલ કહેવાય, આપણે ગમે ત્યારે આગ લાગી શકે. પછી આપણો જે ભંગાર છે, ગમે ત્યાં જે વસ્તુઓ પડી હોય, શોર્ટ સર્કિટ થાય, આવા બધા અનેક દુર્ઘટનાઓના કારણો હોઈ શકે. પણ આપણે આપણી રીતે સતર્ક રહીએ, સજાગ રહીએ. ચાલો અહીંયા આપણે આપણું સેશન પૂરું કરીએ. ચાલો સાજિંદા વાળા પેલા